સિંગણપોરમાં અસામાજિક તત્વો બેફામ બની વ્યાજખોર ઈસમોએ એક યુવાન પર ઘાતક હથિયારથી હુમલો કરી લૂંટી લેવાયાની ઘટનાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યા અને લૂંટની ઘટનાઓ વધી રહી છે, તેમાં કોઈ બેમત નથી। કારણ કે શહેરમાં જાણે ગુંડારાજ ચાલી રહ્યું હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના દરેક ખૂણામાં આતંક મચાવી લોકોને ધાક ધમકીથી લૂંટવા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે સુરતના સિંગણપોર ડભોલી 4 રસ્તા પાસે અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પણ એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો છે। છતાં પણ સિંગણપોર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે। આ વિસ્તારમાં અસામાજિક તત્વો પર પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે અગાઉ પણ આ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે હાલ ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવકને વારંવાર ધમકી આપવામાં આવી હતી, પરંતુ સમાધાન ન કરવાથી આ અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા અને યુવક પર હુમલો કર્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે આ યુવક પાસે તેના કારીગરોને આપવા માટે 50,000 રૂપિયા હતા, તે પણ લૂંટી લેવામાં આવ્યા હતા। અસામાજિક તત્વોએ લૂંટ ચલાવી સમગ્ર ઘટના બાદ પણ ફરિયાદીની માતાએ પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી અનેક આરોપો કર્યા હતા। બેન, આપનું નામ? મારું નામ નીતાબેન સુમાભાઈ છે। મારા છોકરાનું નામ સાહિલભાઈ છે, બરોબર। 23 વર્ષનું છે। શું થયું છે સાહિલ સાથે આજે? આજે મારા છોકરાને બહુ માર્યું છે સર। કોણે માર્યું છે? ભાવેશને માર્યું છે અને જીગર બાટલીને। એ રબારી છે। જીગર કોણ છે? એ રબારી છે સર। એ વ્યાજનો ધંધો કરે છે। એ લોકોનો ધંધો છે? એ વ્યાજનો ધંધો છે લોકોને, બરોબર। આ પહેલા પણ ઘટના બનેલી છે 8 વર્ષ પહેલા। મારા છોકરા પર 3 વાર હુમલો થયેલો છે સર, બરોબર। એટલે તમે આનું ડિસિઝન કંઈક લો, બરોબર। વારંવાર મારા છોકરા ઉપર હુમલો કરે એ સારું ના કરે, ક્યારે મારા છોકરાનો જીવ પણ જઈ શકે। તમારા છોકરા પર હુમલાઓ થાય છે? એ પહેલાં એ કપડાની દુકાનમાં કામ કરતો હતો, બરોબર। એટલે કપડાં લેવા આવ્યા છે, એમાં કંઈક બોલાબોલ થઈ છે, એમાં એ વખતે એમને માર્યો હતો, બરોબર। પછી અમે ત્યાં રહેતા હતા રાધા સ્વામીમાં, તો એ કે ત્યાંથી ખાલી કરીને જતો રહે, એને તન મારી નાખ્યું છે, એ ધમકી હાલતો હતો। કેટલા વાગે હુમલો કર્યો અને કઈ બાજુ હુમલો કરવામાં આવ્યો હતો અને શું એની સાથે એને એને માથામાં વાર્યું છે અને હાથે ફ્રેક્ચર, પગે વાગ્યું છે, પગે પણ માર્યું છે સર, બરોબર। અને મારા છોકરાને છે ને ખિસ્સામાં આજે 7મ 8મનો તહેવાર છે ને, તો કારીગરોને પેમેન્ટ આપવાનું હતું, તો 50,000 ગુમ થયેલા છે એના ખિસ્સામાંથી, બરોબર। એટલે તમે, મારે રિક્વેસ્ટ એટલી જ છે પોલીસને કે તમે આ કંઈક ડિસિઝન લો ને, કે વારંવાર મારા છોકરાનો હુમલો કરે છે, ક્યાંક મારા છોકરાને કંઈક થઈ ગયું તો કોણ જવાબદાર સર? ઓકે।